શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આ વિડીયોમાં 1 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય, જેનો પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી. 1 ઓગસ્ટે વાર છે શુક્રવાર. ચંદ્ર તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાંથી સંચાર કરી રહ્યો છે. તિથિ શ્રાવણ સુદ 8મ, કરણ વિષ્ટિ અને યોગ છે શુભ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપી છે. આપની કુંડળીનું નિઃશુલ્ક ફ્રી એનાલિસિસ કરી અને આપના પ્રશ્નના જ્યોતિષીય દ્રષ્ટિએ ઉત્તર આપવા માટે અમે તત્પર રહીશું. આપના પ્રશ્નો એ લિંક ક્લિક કરી અને તેમાં આપની વિગતો સાથે અમને મોકલી શકો છો. મેષ રાશિના જાતકોને વીતેલા સમયમાં જે કંઈ પણ અડચણો આવી હોય, કોઈ હર્ડલ્સ આવ્યા હોય, તો તે આજે દૂર કરી શકાશે. તમારા કાર્યક્ષેત્રે જો કોઈ અસહકાર, વિરોધ આવા કોઈ અનુભવ થયા હોય તો આજે તમે પ્રયત્ન કરી તેને સુલટાવી શકો અને તમારા કાર્યક્ષેત્રનું વાતાવરણ તમારી ફેવરમાં પરિવર્તિત કરી શકશો. તો આ માટે અવશ્ય પ્રયત્ન કરજો. પણ જે પરિણામ મળવું જોઈએ, વ્યાપારમાં તમારી મહેનત, વ્યવસાયમાં તમારી મહેનતનું જે પરિણામ મળવું જોઈએ, એમાં કોઈ મોટો વધારો કે ફેરફાર નથી જણાતો. તે હજુ પણ થોડો ધાર્યા કરતાં ઓછો જ મળી રહેશે. આજે કોસ્મો વાઇબ્સ એમાં ફક્ત 40% મળી રહ્યા છે. સ્વાસ્થ્યમાં 50% વાઇબ્સ સાથે સાધારણ સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે સામાજિક દ્રષ્ટિએ તમારા જાહેર જીવનમાં તેમજ પ્રેમ સંબંધોમાં 90 અને 100% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે. આજે ખૂબ જ સારો દિવસ છે તમારા અંગત સંબંધોને ખીલવવાનો. તમારા પ્રેમીજનો, તમારા નજીકના જીવનસાથી, તમારા પ્રેમી સાથે સુંદર સમય વિતાવવાનો અથવા કોઈ સામાજિક પ્રસંગ હોય તો ત્યાં તમારું સારું યોગદાન આપવાનો તમને અવશ્ય વાહવાહી મળી શકે છે. અને જોઈએ હવે વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકોને સમય સારી રીતે પરિવર્તિત થતો જણાઈ રહ્યો છે. ખાસ કામકાજ અને ફાઇનાન્સ બાબતે ગ્રહોમાં તેમનો સપોર્ટ, ગ્રહોના વાઇબ્સ 90% અને પરિણામ બાબત 100% મળી રહ્યા છે. તો આજે તમારી જેટલી તાકાત છે એ તમે તમારા કાર્યક્ષેત્રે લગાડો. વ્યાવસાયિક બાબતોમાં ખૂબ જ સારી પ્રગતિ કરી શકશો અને આજે સુંદર પરિણામ પણ સાધી શકશો. સ્વાસ્થ્ય જો બગડ્યું હોય તો તે આજે સુધરી શકે છે. 60% કોસ્મો વાઇબ્સ તેમાં પણ મળે છે. સામાજિક અને પ્રેમ સંબંધોમાં 50% કોસ્મો વાઇબ્સ મળે છે. તો જો કોઈ સંબંધો થોડા નબળા પડ્યા હોય તો તેને ફરીથી તમે સારા સામાન્ય બનાવવા માટે પ્રયત્ન કરી શકો છો. અને જોઈએ હવે મિથુન રાશિ વિશે. મિથુન રાશિના જાતકોને ઉત્તરોત્તર પ્રગતિનો અનુભવ થઈ શકે છે. આજે દરેક ક્ષેત્રે કોસ્મો વાઇબ્સ વધેલા છે અને જેમ ફાઇનાન્સ અને કરિયરમાં 80% તેમજ 70%, સ્વાસ્થ્યમાં 70%, સામાજિક 70% અને પ્રેમ સંબંધોમાં 100% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે. આજે સુંદર વાતાવરણ તમને મળી રહેશે. તમારા કામકાજ બાબતે, તમારા કાર્યાલયમાં તમારા સહકાર્યકરો તરફથી તમને સારો સપોર્ટ પણ મળી શકે છે. આજે તમારા ઇનપુટના પ્રમાણમાં કદાચ આઉટપુટ થોડું ઓછું અનુભવાય, છતાં જે પોઝિટિવિટી મળી રહી છે તેનો લાભ અવશ્ય લેજો. આજે ભાગદોડ કરવા માટે, મહેનત કરવા માટે તમને ઉર્જા પણ મળી રહેશે. સ્વાસ્થ્ય સારું જળવાય. સામાજિક દ્રષ્ટિએ તમારા સંબંધો વધુ મજબૂત બને. તમારા વ્યાવસાયિક સંબંધોમાં પણ સારી મજબૂતી આજે જણાઈ આવે. આજે તમારા ઘરના સભ્યો, તમારા બાળકો, તમારા પ્રેમી કે જીવનસાથી સાથે સુંદર સમય વિતાવવા માટે ઉચિત સમય જણાય છે. તો આ તક ચૂકતા નહીં. અને હવે જોઈએ કર્ક રાશિ વિશે.
કર્ક રાશિના જાતકોને હજુ પણ પ્રતિકૂળ સમય જ ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારની અકળામણ રાખ્યા વગર મન શાંત રાખી અને આ સમય વિતાવવાનો પ્રયત્ન કરવો. કરિયર અને ફાઇનાન્સમાં નજીવી પણ જેવી રાહત મળે કે જે તમને કદાચ એનો અનુભવ પણ ન થાય. હજુ પણ કોસ્મોવાઇઝ ઓછા સ્તરના લગભગ 30 અને 20% મળી રહ્યા છે. હેલ્થમાં પણ ફક્ત 20% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે અને સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ 30 અને 40 કે જે એવરેજથી ઘણા જ ઓછા છે. આજે વ્યાપારિક બાબતોમાં, વ્યાવસાયિક બાબતોમાં લાગણીમાં વશ થઈને કોઈ નિર્ણયો ના લેતા, કોઈ જોખમ પણ ન લેતા અને તમે ગમે તેટલી મહેનત કરશો આજે પરિણામ ન મળે તો નાસીપાસ ન થતા. સ્વાસ્થ્યમાં આજે ખૂબ જ સાચવવાનું છે. માનસિક સંતુલન જાળવવું આજની તમારી પ્રાયોરિટી રહેશે. સામાજિક દ્રષ્ટિએ વધુ પડતા એક્ટિવ ન થતા. પ્રેમ સંબંધોમાં જો અંતર આવ્યું હોય, કોઈ ખગડાટ ઊભો થયો હોય તો એ સંબંધો ફરીથી સારા કરવા માટે આજે પ્રયત્ન ન કરતા તમારા મિત્રો, સગા, ઘરના સભ્યો તેમનો મૂડ પારખીને તમે તમારી પ્રતિક્રિયા આપજો. અને હવે જોઈએ સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે કોસ્મોવાઇઝમાં કરિયર બાબતે, ફાઇનાન્સ બાબતે, સંબંધો બાબતે લગભગ દરેક ક્ષેત્રે સારો એવો ઉછાળો જણાઈ રહ્યો છે. આજે કરિયરમાં, કામકાજ ક્ષેત્રે 100% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તમારા ધાર્યા કાર્યો આજે પાર પડી શકે. તમને જોઈએ તેવું સુંદર વાતાવરણ તમે ઊભું કરી શકો છો. આજે તમે તમારે વ્યાપાર ક્ષેત્રમાં, વ્યાવસાયિક બાબતોએ તમારી ટીમની તમે સારી આગેવાની લઈ શકો છો અને દરેકને પ્રગતિ તરફ દોરી શકો છો. ફાઇનાન્સમાં પણ 90% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. વ્યાપારિક બાબતોમાં, વ્યાવસાયિક બાબતોમાં, કરિયરમાં વિદ્યાર્થી મિત્રો આજે સારી પ્રગતિ સાધી શકો છો. તમને સારા પરિણામ પણ અવશ્ય મળશે. 70% હેલ્થમાં કોસ્મોવાઇઝ, સામાજિક અને પ્રેમ સંબંધોમાં 80 તેમજ 90% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં જો સાધારણ હોય, ઠીકઠાક હોય તો એક નવી ઉર્જાનો સંચાર અનુભવવા માટેનો સુંદર સમય જણાઈ રહ્યો છે. વ્યાવસાયિક સંબંધોમાં પણ આજે તમે પ્રભાવી રહી શકો છો અને પ્રેમ સંબંધોમાં પણ તમારા પ્રેમી તરફથી પણ તમને સુંદર પ્રતિભાવ મળી શકે છે. તેઓ તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તત્પર રહી શકે છે. તો આગળ જોઈએ કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકોને એક સાધારણ કંટાળાજનક સમય જો પસાર થઈ રહ્યો હોય તો આજે એક નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. કોસ્મોવાઇઝ આજે સામાજિક ક્ષેત્રે 100% મળી રહ્યા છે. તમારા દરેક પ્રકારના સંબંધોને આજે એક્સપ્લોઇટ કરવાનો સુંદર સમય જણાઈ રહ્યો છે. આ સાથે કરિયર અને ફાઇનાન્સમાં પણ કોસ્મોવાઇઝ 70 અને 80% મળી રહ્યા છે. તો તમે જે સંબંધોનું વાવેતર કર્યું છે, જે વ્યાવસાયિક સંબંધો હોય, તમારા સહકાર્યકરો હોય, સહકર્મીઓ હોય, તમારા ભાગીદાર વગેરે હોય, તે દરેકને સાથે લઈને કામ કરવા માટે સુંદર વાતાવરણ સર્જી શકો છો અને તેમાં ઉત્તમ પરિણામ તમને મળી શકે છે. આ માટે માનસિક સજાગતા તેમજ શારીરિક ઉર્જા પણ આજે 60% કોસ્મોવાઇઝ હેલ્થમાં હોવાથી તમે મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ એક આશાનું કિરણ જણાય. જો કંટાળાજનક એ તમારા સંબંધો રહ્યા હોય વીતેલા સમયમાં તો તે આજે તેમાં એક આકર્ષણમાં વધારો થતા હોવાનું અનુભવી શકો છો. આગળ જોઈએ તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે સમય પ્રગતિકારક જણાઈ રહ્યો છે. જે કોઈ નાની મોટી નબળાઈ, અડચણો આવી હોય તે આજે દૂર થઈ શકે છે અને તેમાં આપણા જીવનસાથી, આપણા ઘરના સભ્યો તે તમને પ્રોત્સાહન આપવા માટે કારણભૂત બની શકે છે. આજે કામકાજ ક્ષેત્રે 70% કોસ્મોવાઇઝ પરિણામ જો કે ફક્ત 60% એટલે જે તમારા ઇનપુટ છે તેના પ્રમાણમાં થોડુંક ઓછું અનુભવાય, છતાં જે એક નબળાઈ હતી નાણાકીય બાબતોએ, કોઈ ફાઇનાન્શિયલ ગ્લિચ ઊભી થઈ હોય તો તેમાંથી તમે બહાર આજે આવી શકશો અને તમારી
નફાકારકતાની વૃદ્ધિ માટે સારા પ્રયત્નો કરી શકો છો. સ્વાસ્થ્યમાં પણ 60% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. સામાજિક અને પ્રેમ સંબંધોમાં 90% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તો આજે સામાજિક ક્ષેત્રે કોઈ પ્રસંગ હોય તો તેમાં અવશ્ય સારામાં સારું યોગદાન આપવાનો પ્રયત્ન કરજો. અને પ્રેમ સંબંધોમાં પણ તમારા ઘરના સભ્યો હોય કે પ્રેમી જીવનસાથી તેમના સાથે આનંદદાયક કોઈ પ્રસંગ માણવાનું આયોજન અવશ્ય કરજો. અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના કામો તમે જેટલું આજે પ્રયત્ન કરશો આવડા પડી શકે છે. કોસ્મો વાઇબ્સ લગભગ દરેક ક્ષેત્રે વધુ ઘટી અને લગભગ તળિયાના લેવલે જણાઈ રહ્યો છે. કામકાજમાં 20% અને પરિણામ બાબત ફક્ત 10%, સ્વાસ્થ્યમાં પણ ફક્ત 10% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે. આજે માનસિક સ્થિતિને સંતુલન રાખવું એક ચેલેન્જ થઈ રહે તમારા માટે. અને કામકાજ ક્ષેત્રે પણ જો તમે કોઈ રમત રમવાનો પ્રયત્ન કરશો તો આ રમત અવળી પડી શકે છે. કોઈ નાણાકીય જોખમ પણ આજે ટાળજો. સંબંધોની બાબતમાં 30% જ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તો તમારા સામાજિક સંબંધો હોય, ભાઈ બંધુ હોય કે તમારા ઘરના સભ્યો હોય, આજે તેમના તરફથી સપોર્ટ ન મળે. જો તેમના તરફથી કોઈ ઝઘડા જેવું તમને વાતાવરણ જણાય તો આજે તમે શાંત રહીને આ સમય શાંતિથી પસાર કરવાનો પ્રયત્ન કરજો. ધનુ રાશિના જાતકોને આજે કોસ્મો પાવરમાં લગભગ દરેક ક્ષેત્રે મહત્તમ લાભ મળી શકે છે. અવશ્ય ઉઠાવજો. વ્યાવસાયિક ક્ષેત્રે પરિણામ બાબતે ફાઇનાન્સમાં 100% કોસ્મો વાઇબ્સ મળે છે. હેલ્થ 80%, સંબંધો અને સામાજિક દ્રષ્ટિએ 90%. તો આજનો દિવસ તમારા પ્રયત્નો થકી તમે આ વર્ષનો આ મહિનાનો સૌથી વધુ સફળ દિવસ બનાવી શકો છો. ફાઇનાન્સમાં તમારા જે ધારેલા કામ હશે આજે પાર પડી શકે છે. તેમજ સામાજિક દ્રષ્ટિએ પણ તમે જે કંઈ પણ સપોર્ટ તમારા કામકાજ વિશે કે તમારા અંગત બાબતો વિશે ઈચ્છતા હશો તે તમે મેળવી શકશો. જોઈએ મકર રાશિ વિશે. મકર રાશિના જાતકોને એક સાધારણ નબળાઈ અથવા એક કંટાળાજનક સમય જો પસાર થયો હોય તો આજે ઉદાસીનતા ખંખેરી અને મહેનત શરૂ કરો. કોસ્મો વાઇબ્સ હવે પોઝિટિવિટી તરફ આવી ગયા છે. ફાઇનાન્સમાં, કરિયરમાં 60% તેમજ સોશિયલ, હેલ્થ અને પ્રેમ સંબંધોમાં 70% કોસ્મો વાઇબ્સ મળે છે. સુંદર સુધારો છે. કામકાજ આગળ ધપી શકે છે. જેટલી મહેનત કરશો એટલા સારા પરિણામ તમે મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉર્જામાં સારો વધારો થઈ શકે છે. સંબંધોમાં જો કોઈ અંતર આવ્યું હોય, અબોલા જેવી પરિસ્થિતિ થઈ હોય તો તેને દૂર કરી અને આજે સુંદર સમય વ્યતીત કરવાનું આયોજન અવશ્ય કરી શકો છો. અને આગળ જોઈએ કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકોને આજે કામકાજમાં જે ઠીકઠાક અને સામાન્ય જઈ રહ્યા હતા તેમાં એક સારો ઉર્જાનો વધારો અનુભવી શકાશે. તમને આજે કાર્યક્ષેત્રે સારો સાથ સહકાર પ્રાપ્ત થઈ શકે છે. અને 70% કોસ્મો વાઇબ્સ ફાઇનાન્સમાં જોતા એવું માની શકાય કે તમારા પ્રયત્નોના પ્રમાણમાં તમે વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક દ્રષ્ટિએ આજે તમે નફાકારકતા વધારવાના દરેક પ્રયત્નો અવશ્ય કરી શકો છો. સફળતાના ચાન્સીસ ઘણા વધારે જણાય છે. હેલ્થમાં 60% કોસ્મો વાઇબ્સ મળે છે. આજે સારી ઉર્જા જળવાઈ રહેશે. સામાજિક ક્ષેત્રે 80% તેમજ પ્રેમ સંબંધોમાં 90% કોસ્મો વાઇબ્સ છે. તમારું મન આજે સંબંધો તરફ વધુ ઢળેલું રહેશે. ખાસ તમારા જીવનસાથી કે પ્રેમી સાથે તમને સારો સમય પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા હશે. તેનું દમન ન કરતા અને એમાં તેમના તરફથી પણ સુંદર પ્રતિભાવ અવશ્ય સાંભળશે. અને હવે જોઈએ મીન રાશિ વિશે.
મીન રાશિના જાતકો માટે સમય કપરો ચાલી રહ્યો છે, કોઈ ખાસ સુધારો જણાતો નથી. કારકિર્દીમાં ખાસ ધ્યાન રાખજો. તમારા સાથે જ કામ કરતા જે તમને તમારા હિતેચ્છુ લાગતા હોય તે તમારા શત્રુ હોઈ શકે છે. આવા ગુપ્ત શત્રુઓથી સાવધ રહેજો. નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવા. આજે સ્વાસ્થ્ય જો બગડ્યું હોય તો નજીવો સુધારો પણ જે તમને અનુભવાય નહીં તેટલો થઈ શકે. આજે સ્વાસ્થ્ય બાબત ખૂબ જ કાળજી લેવી આવશ્યક રહેશે. સામાજિક તેમજ ઘરના સભ્યો સાથેના સંબંધોમાં કોઈ ખાસ હૂંફ ન મળે, કોઈ નવો ઝઘડો ઊભો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈ પણ પ્રકારની ચર્ચામાં આજે તમે ના ઉતરતા. તો આ હતું 1 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય દરેક રાશિઓ માટે. ફરીથી મળીશું. શુભમ.